માથેની સુવાર્તા 6થો અધ્યાય અને જે વચન એક જ વચનના આધારે આજે આપણે પ્રભુનું વચન જોવાના છીએ તે 9મી કલમ છે. ત્યાં લખ્યું છે કે એ માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. અને પછી શું લખ્યું છે? અરે બોલો ના. માથી 6 અને 9 માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. પછી આપણે સાથે બોલીએ, ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો. બસ બસ બસ, નહીં તો પછી આમેન બોલીને ઊભા થઈને જતા રહેશો. પ્રાર્થના શું છે? ઘણી બધી વખત જમતી વખતે આપણું બાળક પ્રાર્થના કરે છે. કરે છે તમારા ઘરમાં? મારું છોકરું નાનું હતું ત્યારે પ્રાર્થના કરતા. કેવી પ્રાર્થના કરતી ખબર? ઈસુ બાપ, મમ આપ્યું, આભાર, આમેન. શું આને પ્રાર્થના કહેવાય? આને પ્રાર્થના કહેવાય? હું આણંદ હતો ત્યારે એક ડોગી, એક કૂતરું પાળ્યું હતું મેં. એક ડોગીને મેં એવી ટેવ પાડી હતી, ગમે તેવું સ્વાદિષ્ટ ભોજન, બિરયાની બી એની આગળ મૂકો ને, પણ જ્યાં સુધી હું પ્રાર્થના ન કરું ને ત્યાં સુધી ખાય નહીં. એની આગળ મૂકી દીધું પછી જાણી જોઈને ઘણી બધી વખત છે ને હું પ્રાર્થના લાંબી કરાવતો. જ્યાં સુધી આમેન નહીં બોલીએ ને ત્યાં સુધી ખાય નહીં. પ્રાર્થના અમારી આટલી જ હોય. હું ટોમીને કહું, ટોમી ચાલ પ્રાર્થના કરીએ, એટલે બેસી જાય. એની આગળ બિરયાની પડી હોય, બેસી જાય. અને પછી હું કહું કે ઈસુ બાપ, મમ આપ્યું, આભાર. અને પછી હું ચૂપ થઈ જાઉં. પેલો આમ જુએ, થાળીને જુએ, આમ જુએ. જ્યાં સુધી હું આમેન નહીં બોલું ને ત્યાં સુધી ખાય ને. અને જેવો આમીન બોલું ને તરત એ ખાવા લાગે. એને નાનપણથી ટેવ પાડી હતી. પ્રાર્થના વગર મોંમાંથી લાળ પડતી હોય ને તો એ આમેન શબ્દ એના કાને ન અથડાય ત્યાં સુધી ખાય નહીં. તો શું આને પ્રાર્થના કહેવાય? કૂતરાને તો કોઈ સમજણ નહીં. એને ક્યાં સમજણ છે કે હું શું શબ્દ વાપરી રહ્યો છું? ખબર પડે છે ને? આ રેવરન્ડ શશિકાંત દેસાઈ પાળક સાહેબ છે. જો કે આ પેલી સ્લાઇડ મારાથી ગોઠવાય નહીં બરાબર, ઊભી થઈ ગઈ છે. આમ આડી હોય તો જોવામાં જ આવે છે. એમણે એક ડોગી પાળ્યો છે, ભાવનગરમાં. ભાવનગર છે, તમે જજો ક્યારેક, મુલાકાત લેજો. એ ડોગીને પાળક સાહેબે એવી ટેવ પાડી છે કે પાળક સાહેબ એ ડોગીને બોલાવે અને પછી પાળક સાહેબ જેવું ગીત ગાવાનું ચાલુ કરે ને, હાલેલુયા, એટલે તરત જ ડોગી ઉ કરીને ગાવા લાગે. અમે ભાવનગર ગયેલા, એ જોઈને શોખ થયા, નવાઈ લાગી. સાહેબ બંધ થઈ જાય તો એ ડોગી બંધ થઈ જાય. બીજું ગીત ગાય ને તો કાંઈ નહીં બોલે. બીજું ગીત ગાય કે આવો રે સાથીઓ, તો પેલો કંઈ જ નહીં બોલે. પણ જેવું હાલેલુયા અને તરત પેલો જાણે કે ગાતો હોય એવું કરવા લાગે, ઓ એમ. શું આને પ્રાર્થના કહેવાય? કેમ કે ડોગી ઉ કરે એમાં તો શબ્દ નથી. મારો ડોગી જ્યારે પ્રાર્થના કરવા બેસે છે ત્યારે શબ્દ હું બોલું છું.
એ આમેન શબ્દ સાંભળે એટલે જમવાનું ચાલુ કરી દે. તમને કદાચ એમ થાય કે તમે શબ્દ બોલો છો એને પ્રાર્થના કહેવાય, પણ આ કેસમાં તો શબ્દ નથી બોલતો, ડોગી કરે છે, તો આને પ્રાર્થના કહેવાય? ઘણી બધી વખત રાતના સમયમાં બરાબર સાંજનો સમય થઈ ગયો હોય અને તમારે કબ્રસ્તાનમાંથી જવાનું થાય, કોઈ ના હોય ને તમે એકલા હો. ઇમેજ કરો, કલ્પના કરો કે કોઈ જ નથી, કબ્રસ્તાન છે, એકદમ સુમસામ, સાંજનો સમય છે અને આખું વાતાવરણ આમ ભયંકર લાગે એવું છે અને તમે પસાર થઈ રહ્યા છો, ત્યારે તમે શું કરો? પ્રાર્થના કરો છો ને? કરો છો? બીક લાગે એવા સંજોગોમાંથી જ્યારે તમે પસાર થતા હો ત્યારે ઓટોમેટિક એક માનવ તરીકે આપણા હૃદયમાંથી શબ્દો નીકળે, કોઈક શક્તિને આપણે પોકારીએ. આપણે ખ્રિસ્તી હોઈએ તો ઈસુ બાપને પ્રાર્થના કરીએ, નોન ક્રિશ્ચિયન વ્યક્તિ હોય તો એ જો હિન્દુ હોય તો હનુમાન ચાલીસા બોલે અને મોમેડન હોય તો એ એમનું કલમા પડે. તો શું એને પ્રાર્થના કહેવાય? ઘણી બધી વખત આપણું કોઈક સગું બહુ નજીકનું કે જેને તમે બહુ જ પ્રેમ કરો છો, તમારું બાળક, તમારા પતિ, તમારા પત્ની, તમારા માતા, તમારા પિતા, કે એ બી કોઈક વ્યક્તિ જેને તમે બહુ જ પ્રેમ કરો છો, એ સિરિયસ કન્ડિશનમાં આવી જાય, જીવન મરણનો પ્રશ્ન એમના માટે આવીને ઊભો રહી જાય, અને એવા સંજોગોમાં વ્યક્તિ મંદિર, મસ્જિદ કે દેવળમાં દોડી આવે છે અને પ્રાર્થના કરે છે. શું એને પ્રાર્થના કહેવાય? જ્યાં આજ અહીંયા આગળ મેં એક બીજું મૂક્યું છે, ધ મેજિકલ લેમ્પ. ગુજરાતીમાં એને અલાઉદ્દીનનો ચિરાગ. મારો બેટો આખી જિંદગી દેવળમાં આવ્યો ન હોય, ક્યારેય પ્રભુનું નામ દીધું ન હોય, અને જ્યારે એવી કન્ડિશનમાં મુકાઈ જાય ને, દોડીને દેવળમાં આવે અને જાણે કે ઈસુબાપ અલાઉદ્દીનનો ચિરાગ હોય ને એમ, ઈસુબાપ સારું કરી દે, ઈસુબાપ સારું કરી દે, ચંગાઈ દે દે, ચંગાઈ દે દે, પ્રભુ બચાવી લે, બચાવી લે. પેલું ચિરાગ ગમશે નહીં, જીન ઊભો થાય ને બોલે, માલિક શું છે બોલો, અને માલિક એને હુકમ કરે કે જા કર નાખ, અને પેલો કરી નાખે. એવું આપણે પ્રાર્થનાને જાણે કે બનાવી દીધી છે. શું એને પ્રાર્થના કહેવાય? પ્રાર્થના એ અલાઉદ્દીનનો ચિરાગ છે કે જ્યારે જરૂર પડે ત્યારે જ એમાંથી જીન, ઈસુ નામના જીનને બહાર કાઢવાનો અને હુકમ કરવાનો કે આમ કરી નાખજો, તેમ કરી નાખજો, અને એ જાણે કે આપણો હુકમ માનીને કરી નાખે. મુશ્કેલ સંજોગો કે બીક લાગે એવું હોય ત્યારે ફટફટ, ઓ આકાશમાંના મારા બાપ, કે યહોવા મારા પાળક છે. બીક લાગે ત્યારે જે શબ્દો આવડતા હોય એ શબ્દથી પ્રભુ બચાવી લેજે, પ્રભુ બચાવી લેજે, પ્રભુ બચાવી લેજે, અને પસાર થઈ જઈએ. આને પ્રાર્થના કહેવાય? કે જ્યારે સંજોગો મુશ્કેલ હોય ત્યારે જ તમે એને યાદ કરો છો અને એમ કહો છો કે ભાઈ હવે તું મારું રક્ષણ કર.
કે પછી ઈસુ બાપ મમ આપ્યો આભાર આમીન, કે જેમાં કોઈ ભાવ નથી, શબ્દ છે પણ શબ્દ સિવાય બીજું કશું જ નથી. દેખાય છે પ્રાર્થના પણ પ્રાર્થના નથી. તો વાલાઓ, પ્રાર્થના છે શું? કોને પ્રાર્થના કહેવાય? આ નહીં, આ નહીં, આ નહીં. પ્રાર્થના છે શું? ઇંગ્લિશમાં કંઈક લખ્યું છે. શું લખ્યું છે? જોરથી બોલો. અરે જોરથી. મને તમારે જેવું જ ઇંગ્લિશ આવડે છે એટલે મેં તમારી જોડે બોલાવડાવ્યું. વોટ ઇઝ પ્રેયર? પ્રાર્થના છે શું? જમતી વખતે નાનું બચ્ચું જેને કોઈ સમજણ નથી, એને કોઈકે શબ્દ શીખવાડ્યા છે, એ શબ્દ મોઢે બોલી જાય છે, ઈસુ બાપ મમ આપ્યો આભાર આમેન. આ તો એક જાતનો મંત્ર જાપ થયો. શીખવાડેલા શબ્દ બોલી ગયો. શું એને પ્રાર્થના કહેવાય? કે મુશ્કેલ સંજોગોમાં જાઓ છો અને આમ આંખ બંધ કરીને એક અલૌકિક શક્તિ કે જેને તમે ઓળખતા નથી, જેને તમે જાણતા નથી, જેની સાથે કોઈ લેવા દેવા નથી, એવા અઘરા સમયમાં એને પોકારો છો, બચાવી લે, બચાવી લે, બચાવી લે, બચાવી લે, બચાવી લે, બીક લાગે છે, બચાવી લે. એને પ્રાર્થના કહેવાય? કે જ્યારે સંજોગો અઘરા આવી જાય, જીવન અને મરણનો પ્રસંગ આવી જાય અને ત્યારે તમે એને પોકારીને એમ કહો છો કે મારા માટે આ કરી દેજો, આ કરી દેજો, અલાઉદ્દીનનો ચિરાગની જેમ. શું એને પ્રાર્થના કહેવાય? પ્રાર્થના શું છે? ડૉક્ટર બિલી ગ્રેહામ સાહેબ, કે જે પ્રભુ ઈસુના 12મા શિષ્ય તરીકે પ્રખ્યાત હતા. પ્રભુ ઈસુના જે 12 શિષ્યો હતા એમાંથી એક શિષ્યએ સુસાઇડ કર્યું. એ તમને ખબર? શું નામ? પીટર. શું નામ? શું નામ? अरे नाम भी नहीं पता आपको? पाउल, यहूदा इस्करियोत. પણ ડૉક્ટર બિલી ગ્રેહામ સાહેબ માટે લોકોએ એમને એ ઉપનામ આપ્યું હતું, એ બિરુદ આપ્યું, એ રિવોર્ડ આપ્યો લોકોએ કે ઈસુના 12મા શિષ્ય. હવે એ ડૉક્ટર બિલી ગ્રેહામ સાહેબે એક સ્ટેટમેન્ટ આપ્યું કે પ્રાર્થના છે શું? પ્રાર્થના એ તો ઈશ્વર સાથેની વાતચીત છે. ઈશ્વર સાથેની વાતચીત. અને વાતચીત તો ત્યાં જ શક્ય છે કે જ્યાં સંબંધ હોય. જ્યાં સંબંધ ન હોય ત્યાં વાતચીત કેવી રીતે શક્ય હોય? જો અત્યારે હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું તો એક પાળક કે બોધક અને શ્રોતાજન તરીકેનો આપણો સંબંધ છે. દુકાનમાં તમે જાઓ છો ને વેપારી સાથે વાત કરો છો, દુકાનવાળા સાથે, તો ત્યાં ગ્રાહક અને વેપારી સાથેનો સંબંધ છે. સ્કૂલમાં તમે જાઓ છો, ટીચર તમને ભણાવે છે, એને તમે સાંભળો છો કે એના પ્રશ્નોનો જવાબ આપો છો, વાતચીત તમારી થઈ રહી છે, પણ ત્યાં સંબંધ છે ગુરુ અને શિક્ષકનો. જ્યાં સંબંધ છે ત્યાં વાતચીત છે અને વાતચીત એ પ્રાર્થના છે. ઈશ્વર સાથે હું વાતચીત કરું એ પ્રાર્થના છે. પણ એ વાતચીત ત્યારે જ શક્ય છે કે જ્યારે સંબંધ હોય. સંબંધ વગર વાતચીત શક્ય જ નથી. જ્યાં પણ વાતચીત છે ત્યાં ક્યાંક ને ક્યાંક તમે કદાચ એમ કહેશો કે સાહેબ બસમાં જઈએ છીએ, બાજુમાં કોઈક અજાણ્યો વ્યક્તિ આવીને બેસે છે, એની સાથે અમે વાતચીત કરી છે, અમારે ક્યાં સંબંધ છે? ભાઈ, તમે મુસાફર તરીકે એકબીજા સાથે સંબંધમાં જોડાઈ ગયા.
એક બસમાં જાઓ છો તો સંબંધ છે માટે વાતચીત થઈ. વાતચીત ત્યારે જ શક્ય છે કે જ્યાં સંબંધ છે, અને સંબંધ વગર વાતચીત શક્ય નથી. અને જ્યાં ઈશ્વરની વાત આવે છે ત્યારે ઓકે, આ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે પણ અને આજે પણ આપણને સમજાવે છે. જ્યારે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કર્યો કે પ્રભુ તું અમને પ્રાર્થના કરતા શીખવ, તો શું એ પહેલા એ શિષ્યો પ્રાર્થના નહીં કરતા હોય? એ તો યહૂદી હતા. યહૂદી લોકો તો પ્રાર્થનામાં મેક્સિમમ સમય ગાળતા હતા. પણ એમને લાગ્યું કે અમે જેને પ્રાર્થના કહીએ છીએ એ નહીં, પણ જ્યારે ઈસુ પ્રાર્થના કરે છે ત્યારે કંઈક જુદી બાબત બને છે અને એને પ્રાર્થના કહેવાય. તો અમારે ઈસુને પૂછવું પડે કે હો ઈસુ, તમે અમને કહો કે પ્રાર્થના એટલે શું? કઈ બાબત પ્રાર્થનામાં ધ્યાન રાખવી પડે? પ્રાર્થના કોને કહેવાય? અને પ્રભુ ઈસુ ત્યાં આગળ લુકની સુવાર્તા 11મો અધ્યાય 1-2 કલમ તમે જોઈ શકો છો, અથવા તો જે શાસ્ત્ર પાઠ કાઢવામાં આવ્યો માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 9મી કલમ તમે જોઈ શકો છો. ત્યાં આગળ ઈસુ પોતાના શિષ્યોને એ સમજાવી રહ્યા છે કે જો તમે પ્રાર્થના કરો ત્યારે પ્રાર્થના કોને કહેવાય એને પેલા ધ્યાનમાં રાખજો. અને ત્યાં જે શબ્દ પ્રભુ વાપરે છે તે બહુ જ ગજબના શબ્દો છે. કયા શબ્દો છે? બોલો ના. હો આકાશમાંના અમારા બાપ. હો આકાશમાંના અમારા બાપ. એટલે કે ઈસુ ત્યાં પોતાના શિષ્યોને પ્રાર્થના શું છે એ સમજાવી રહ્યા છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે અલાઉદ્દીનના ચિરાગની જેમ એ પરમ પવિત્ર શક્તિને પોકારી શકો નહીં. કેમ કે એ કોઈ જીન નથી કે તમારી મુશ્કેલીમાં તમે બોલાવ્યા અને આવી ગયા અને તમારી મદદ કરી. હા, એની કૃપા થાય ને એની પાછળ કોઈક હેતુ હોય તો એ કરે છે, પણ એ મારો ગુલામ નથી. પ્રાર્થના કરો ત્યારે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે તમારે પહેલો શબ્દ કે હો આકાશમાંના અમારા બાપ. બાપ કોને કહેવાય? ગમે તેને બાપ કહી દો છો? ગમે તેને બાપ કહેવાય? જે બાપ હોય એને બાપ અને પુત્રનો સંબંધ હોવો જોઈએ. ઈસુ ત્યાં પોતાના શિષ્યોને કહી રહ્યા છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે એને પિતા તરીકે, અબ્બા તરીકે, બાપ તરીકે પોકારો. એટલે એ સંબંધમાં તમે આવો છો ત્યારે વાતચીત શરૂ થાય છે, અને એ વાતચીત એટલે પ્રાર્થના છે. એનો મતલબ બહુ સીધો અને બહુ સ્પષ્ટ છે વાલાઓ, કે પ્રાર્થના એને કહેવાય કે જેમાં મારો એ પરમ પવિત્ર ઈશ્વરની સાથે પિતા પુત્રનો કે પિતા પુત્રીનો સંબંધ હોય. તો અજાણ્યા વ્યક્તિને માટે ઈશ્વર એ પ્રાર્થના તરીકે સ્વીકારતા નથી. એની મદદ કરશે કે જેથી કરીને મદદના બનાવને જોઈને કદાચ એને એ પરમ પવિત્ર ઈશ્વરની ઓળખ થાય. પણ પ્રાર્થના તો
એ જ કહેવાય કે જ્યાં પુકારનારનો એ ઈશ્વર સાથેનો સંબંધ કે નાતો હોય. મારી દીકરી સ્કૂલમાંથી આવે ત્યારે દરવાજો ખખડાવે અને હું એનો અવાજ સાંભળીને તરત દરવાજો ખોલી દઉં છું. અથવા તો મારી દીકરી અંદર હોય ને હું મુલાકાતથી સાંજના મોડા આવું અને દરવાજો ખખડાવું અને કહું કે ખોલ, તે મારી દીકરી કંઈ પણ પૂછ્યા વગર દરવાજો ખોલી દે છે. કેમ? કોઈ અજાણ્યો માણસ આવે અને તમારા ઘરનો દરવાજો ખખડાવે, ખોલી નાખશો તમે? તરત પૂછશો કોણ છો ભાઈ, શું કામ છે, કોનું કામ છે, કેમ આવ્યા છો? અને પ્રાર્થના તો વ્યક્તિ સ્વર્ગનો દરવાજો ખખડાવે છે અને જ્યારે દરવાજો ખખડાવે છે ત્યારે દરવાજો ખોલનાર ઈશ્વર, પરમ પવિત્ર ઈશ્વર પહેલો પ્રશ્ન પૂછે છે કે બેટા કોણ છે તું, કોનું કામ છે, શું કામ છે? અને જો હું એનો પુત્ર તરીકે જીવું છું, જો હું એનું સંતાન છું, જો હું એને ઓળખું છું ને એ મને ઓળખે છે અને હું દરવાજો ખખડાવું છું, તો એ તરત મારો અવાજ સાંભળીને દરવાજો ખોલી દેશે અને કહેશે કે આવ. એ નહીં પૂછે કે કોણ છે ને શા માટે આવ્યો છે, એમ કહેશે કે આવ. આ છે પ્રાર્થના. જ્યાં સંબંધ હશે ત્યાં દરવાજા ખુલી જશે. અને એ જ વસ્તુ ઈસુ પોતાના શિષ્યોને સમજાવી રહ્યા છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે પુકારીને એ શબ્દ વાપરો કે હો આકાશમાંના, અને પછી કહેજો કે અમારા બાપ. અને એ જ્યારે તમારો બાપ દરવાજો ખોલશે ને તમારો અવાજ સાંભળીને કે મને બાપ કહેનાર એ તો મારું જ સંતાન. હવે તમને એમ થશે કે સાહેબ અમને તો આ પૃથ્વી પરનું જીવન એમણે જ આપ્યું છે, મને આપ્યું છે, તમને આપ્યું છે, બહાર હમણાં ફરી રહ્યા છે એમને આપ્યું છે. આ પૃથ્વી પર જેટલા પણ જીવો છે કોણે બનાવ્યા છે? ચાલો તમારા હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો પ્લીઝ. જાગો છો, જાગો છો ભાઈ, જાગજો. નહીં તો એક સમય એવો આવશે ને કે જ્યારે જગાડનાર કોઈ નહીં હોય. ઓકે, ફરી એકવાર આપણે ઘણી બધી વખત એ સમજીએ છીએ કે ઈશ્વરે બધાને બનાવ્યા છે તો બધા જ ઈશ્વરના સંતાન થયા ને. બાઇબલ બહુ સ્પષ્ટ આ બાબતે આપણને શિક્ષણ આપે છે કે ઈશ્વરે બધાને બનાવ્યા માટે ઈશ્વર બધાના ઉત્પન્ન કરતા છે, પણ છોકરા થવાનો અધિકાર તો કેવળ એમને જ આપ્યો છે કે જેણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે, જેણે ઈસુના નામ પર વિશ્વાસ કરીને પરમપિતા પરમેશ્વરની સાથે એક સંબંધ જોડ્યો છે, નાતો જોડ્યો છે. જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને જ તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો એવું બાઇબલમાં લખ્યું છે. એક કાનો માત્ર મેં વધાર્યો નથી એમાં, તેટલાને જ. અને માટે બધા જ એ પરમપિતા પરમેશ્વરના સંતાન નથી. બધાને એણે ઉત્પન્ન કર્યા છે પણ બધા એ પરમપિતા પરમેશ્વરના પિતા પુત્ર તરીકેના સંબંધમાં આવ્યા નથી. જેટલાએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. અને દેવના છોકરા જ્યારે દરવાજાની બહાર ઊભા રહીને ખાલી બૂમ પાડે છે કે બાપા, અને પછી કાંઈ બોલતા નથી અને બાપા દરવાજો ખોલી નાખે છે.
પણ જ્યારે અજાણ્યો વ્યક્તિ આવીને પુકારે છે કે બાપા, ત્યારે બાપા એમ કે છે કે કોણ છો, હું તમને ઓળખતો નથી. કદાચ અજાણ્યા જોઈને થોડીક મદદ એની કૃપામાં કરી દે એ વાત જુદી. વિષય પર આવીએ. જ્યારે પ્રાર્થના કરો ત્યારે વાલાઓ આ બાબત ધ્યાનમાં રાખજો કે મારો ઈશ્વર સાથેનો સંબંધ નાતો છે કે નહીં. જો ઈશ્વર સાથે સંબંધમાં નથી તો વાતચીત શક્ય નથી. વાતચીત શક્ય નથી. અને પ્રાર્થના એટલે વાતચીત. ઈશ્વર આ વચન જે આપણે આજે આધાર વચન તરીકે લઈએ છીએ, 6 અધ્યાય ને 9મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી એક વાત કહી રહ્યા છે 9મી કલમમાં કે હો આકાશમાંના. એટલે એ જેને આપણે અબ્બા બાપ કહીને પુકારીએ છીએ એ મારો સ્વર્ગીય પિતા છે. રોમનોનો પત્ર 8મો અધ્યાય, રોમન 8 અને 14મી અને 15મી કલમ તમે જુઓ, ત્યાં લખ્યું છે રોમન 8, 14 અને 15માં, કેમ કે જેટલા દેવના આત્માથી દોરવાય છે તેટલા દેવના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેના લીધે આપણે અબ્બા બાપ એવી હાક એને મારીએ છીએ. આ પ્રાર્થના છે. જેટલા ખ્રિસ્તને સ્વીકારે છે એટલાને પરમપિતા પરમેશ્વર પોતાના દત્તક બાળકો તરીકે સ્વીકારે છે, પોતાના સંતાન તરીકે સ્વીકારે છે. અને એ સંતાન એ પરમપિતા પરમેશ્વરને અબ્બા બાપ એમ કહીને હાક મારે છે. ગલાતીઓનો પત્ર, ગલાતી તેનો 4થો અધ્યાય, ગલાતી 4 અને 5મી અને 6ઠી કલમ, એ હેતુ કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે જેથી આપણે તેના પુત્રો ગણાઈએ. અને તમે પુત્રો છો એ માટે કે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો એટલે ઈસુનો આત્મા મોકલ્યો છે, કે જે અબ્બા બાપ એમ કહીને હાક મારે છે. એ આપણો સ્વર્ગીય પિતા છે. માર્કની લખેલી સુવાર્તા 14મો અધ્યાય, એક બહુ અગત્યની વાત, માર્ક 14 અને 36, 14મો અધ્યાય ને 36મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરી રહ્યા છે. એટલી ભયંકર પરિસ્થિતિમાંથી ઈસુ એ સમય પસાર થઈ રહ્યા છે અને એમની પ્રાર્થના છે કે હો પિતા, જો બની શકે તો આ પ્યાલો કે જે આખા પૃથ્વીના દરેક માનવના પાપના ભાર જે હતો એ પ્યાલો મારાથી દૂર કરો. ઈસુની એ પ્રાર્થના હતી કે પિતા, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો. હવે તમે વિચાર કરો કે ઈસુ જેવા ઈસુ કે જે દેવ છે એ પ્યાલાને જોઈને એટલા બેબાકળા બની ગયા છે કે એમનો પરસેવો લોહીના ટીપા જેવો બની ગયું છે. એટલા શોકાતુર બની ગયા છે કે ત્યાં શબ્દ લખવામાં આવ્યો છે કે મરવા જેવો શોકાતુર. અને એમણે પ્રાર્થના કરી કે પિતા, બની શકે તો આ પ્યાલો દૂર કર. અને પછી એક શબ્દ બહુ સરસ ઈસુએ ત્યાં વાપર્યો છે, 36મી કલમ. તેણે એટલે ઈસુએ કહ્યું,
અબ્બા બાપ, તારાથી બધું, બોલો ના, થઈ શકે છે. પિતા, હું તમને ઓળખું છું, તમે સર્વ સમર્થ દેવ છો. પ્રભુ ઈસુએ જ્યારે શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે એમ કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે એને અબ્બા બાપ કહીને હાક મારો. એ સ્થિતિમાં જ્યારે તમે પોતાને લાવી દો છો, એ પરમપિતા પરમેશ્વરની સાથે તેના બાળક બનીને, એના સંતાન બનીને પુત્ર અને પિતાના સંબંધમાં તમે આવી જાઓ છો અને અબ્બા બાપ કહીને હાક મારો છો, ત્યારે યાદ રાખજો કે એ તમારો પિતા આકાશમાંનો પિતા છે. તમે બોલો ત્યારે એમ કહેજો, આકાશમાંનો પિતા. આકાશમાંનો પિતા એ શબ્દનો અર્થ એ છે કે એ ઈશ્વર આકાશમાં બેઠો છે કે જેણે સર્વનું સર્જન કર્યું છે, જેણે સર્વ દ્રશ્ય અદ્રશ્ય બનાવ્યું છે, જે સર્વ સમર્થ દેવ છે, જે બધું જ કરી શકે છે, બધું જ કરી શકે છે. તારાથી બધું જ થઈ શકે છે. પિતા, મને અશક્ય લાગે, મને લાગે ડોક્ટર મને કહી દે કે કેન્સર થયું છે, નહીં મટે, પણ હે પિતા, તારાથી બધું જ થઈ શકે છે. ડોક્ટર કહી દે કે 5 કે 10 કલાકની અંદર તમારો વહાલો મૃત્યુ પામશે, પણ હે પિતા, મને ખબર છે તારાથી બધું જ થઈ શકે છે. કેમ કે હે પિતા, તે તારા ભક્તની કે જે તને પિતા કહીને હાક મારે છે એની પ્રાર્થનાથી સૂર્યને થંભાવી દીધો હતો. હે પિતા, તમે તો એ ઈશ્વર છો કે જે તમને અબ્બા બાપ કહીને હાક મારીને સમુદ્ર તરફ પોતાની લાકડી ઊંચી કરે છે અને સમુદ્રના 2 ભાગ તમે કરી દો છો. તમે બધું જ કરી શકો છો પિતા, તારાથી બધું જ થઈ શકે છે. ઈસુ પોતાના શિષ્યોને આ વસ્તુ સમજાવવા માંગતા હતા કે જ્યારે તમે પિતાને પોકારો છો ત્યારે હો આકાશમાંના મારા બાપ, એ શબ્દ એટલા માટે વાપરો કે એ શબ્દ તમને અહેસાસ કરાવે કે તમારો પિતા જે આકાશમાં બેઠો છે એ બધું જ કરી શકે છે, બધું જ કરી શકે છે, બધું જ કરી શકે છે. ઘણી બધી વખત શંકા કુશંકા સાથે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, પ્રભુ આ થશે કે કેમ? ઈસુએ તો પોતાના શિષ્યોને સમજાવ્યું, શીખવાડ્યું, અરે તમે તો એના સંતાન છો, એના પુત્ર છો, એનું બાળક છો. તમે જ્યારે તમે અબ્બા બાપ કહો છો ત્યારે પેલો દરવાજો ખુલી જાય છે અને પિતા ત્યાં ઊભા રહે છે, અને એ તો એ પિતા છે કે જે બધું જ કરી શકે છે. અને માટે ઈસુએ કહ્યું છે, માંગો ને તમને અપાશે. ત્યાં લિમિટ નથી આપી, ત્યાં લિમિટ નથી આપી, કોઈ લિમિટ નથી, કોઈ મર્યાદા નથી બતાવી ત્યાં. ઘણી બધી વખત હું બહુ ખુશ થઈ જાઉં ને ત્યારે મારી છોકરીને કહું, માંગ તું જે માંગે તે આપીશ, પણ 50 રૂપિયાની મર્યાદામાં માંગજે. કેમ કે મને મારી લિમિટ ખબર છે, એને કેટલું આપી શકીશ. પણ ઈસુએ જ્યારે પોતાના શિષ્યને કહ્યું ત્યારે એમ કહ્યું કે માંગો ને તમને અપાશે, કોઈ લિમિટ નથી. તમારો ઈશ્વર અનલિમિટેડ શક્તિ ધરાવનાર એવો ઈશ્વર છે, એ તો સ્વર્ગીય પિતા છે. એની સાથે જો તમે અબ્બા બાપ કહેવાના સંબંધમાં આવી ગયા છો તો વિશ્વાસ સાથે એની પાસે માંગો ને તમને મળશે. જેણે માંગ્યું છે એ પામ્યો છે. કેટલાય દાખલા બાઇબલના પાને પાને તમને એ વાત જોવા મળશે કે જેણે માંગ્યું છે એને મળ્યું છે. પ્રાર્થના કરો ત્યારે માથી વાર્તા 6 અધ્યાય ફરી 9મી કલમમાં આવીએ. 9મી કલમ એ કલમને જ આપણે આજે સમજવાના છીએ. ફરી એક વાર જોઈ લો. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો કે, બોલો ના, તારું નામ પવિત્ર મનાવો. આ યાદ રાખજો. ઈસુ પોતાના શિષ્યોને આ વસ્તુ કહેવા માંગતા હતા કે સૌથી પહેલા જ્યારે પ્રાર્થના કરો, અબ્બા બાપ તરીકે બૂમ મારવા માટેનો
સંબંધ તમે સ્થાપો, કેમ કે એના વગર પ્રાર્થના નહીં. વાતચીત કરવી છે, પ્રાર્થના વાતચીત છે. વાતચીત કરવી છે તો પહેલાં સંબંધમાં આવી જાઓ, અને સંબંધમાં આવો ત્યારે એને જાણી લો કે એ સર્વસમર્થ દેવ છે, એ બધું જ કરી શકે છે, કેમ કે એ આકાશમાં બેઠો છે. અને પછી એક બીજું વાક્ય અથવા બીજો શબ્દ પ્રભુ ઈસુએ વાપર્યો કે તે તો પવિત્ર ઈશ્વર છે. આ યાદ રાખજો. તમારા જેવો નહીં, તમારા મિત્ર જેવો નહીં, મારા જેવો નહીં, પવિત્ર ઈશ્વર છે. યશાયા 6:1-3, નિર્ગમન 15:11, પેલો પિતર 1 અને 16, લેવીય 16 અને 26. ઈશ્વરે કહ્યું છે કે હું પવિત્ર ઈશ્વર છું. પવિત્રનો મતલબ ખબર છે? આ એવો ઈશ્વર કે જેની સામે દૂતો કરુબો પણ પોતાને ઢાંકે છે. યશાયાને જ્યારે પ્રભુનું દર્શન થયું ત્યારે એણે જોયું કે દૂતો અને કરુબો પણ પોતાને ઢાંકતા હતા. એવો એ ઈશ્વર પવિત્ર છે. એના ફરવાથી પડછાયો પણ પડતો નથી. એવો ઈશ્વર પવિત્ર છે, જેની સમક્ષ પાપ આવી શકતું નથી. એવો એ ઈશ્વર પવિત્ર છે. અને હું કેવો છું? રોમન 3:23-27 તમે વાંચો. હું તો પાપી છું, સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. હું તો પાપી છું, પાપથી ખરડાયેલો, પાપથી ભરાયેલો, ડગલે ને પગલે પાપ કરી બેસનાર, માથાના તાલકાથી પગના તળિયા સુધી સડી ગયેલો પાપી. અને મારો ઈશ્વર તો પવિત્ર ઈશ્વર. તો હું કેવી રીતે એ પવિત્ર ઈશ્વરની સમક્ષ જઈ શકું? કેમ કે એની સામે પાપ આવી જ ન શકે, એની સામે પાપ ઊભું જ નહીં રહી શકે. પણ હું તો પાપથી ભરાયેલો છું. હું કેવી રીતે એ ઈશ્વરની સમક્ષ જઈ શકું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે સગળાના પાપ પોતાના માથે લીધા છે. એક પાપી વ્યક્તિ જ્યારે ઈસુ પર વિશ્વાસ કરે છે અને ઈસુને કહે છે કે હે ઈસુ, હું આ મારા પાપના ભારથી એટલો બધો લદાયેલો છું કે હવે હું એક ડગલું ચાલી શકું તેમ નથી. અને ઈસુ કહે છે કે તારા પાપનો બોજો તું મારા પર નાખ. તને જે શિક્ષા થવાની છે એ હું વેઠી લઉં છું. અને એમ કહીને મારા ઈસુએ મારા પાપ પોતાના માથે લીધા. મને જે શિક્ષા થવાની હતી એના માટે એણે પોતાની પીઠ ખુલ્લી કરીને કહ્યું કે મને ચાબકા મારો, મારા હાથમાં ખીલા ઠોકી દો, મારા માથા પર કાંટાનો મુંગટ મૂકો, મારા દીકરાને તમે છોડી દો. કેમ કે એણે અબ્બા બાપ કહીને હાક મારવા માટે મારી સાથેના સંબંધમાં તે આવ્યો છે. એણે એનો ભાર, એનો પાપ મારા પર નાખી દીધું છે. જ્યારે હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું કે ઈસુએ મારો પાપ એના માથે લઈ લીધું છે, ત્યારે ઈસુ માં મને એક કૃપા મળે છે કે એક પાપી વ્યક્તિ હોવા છતાં પણ, આગળની સ્લાઇડ કરજો, એમાં આગળ, એક પાપી વ્યક્તિ હોવા છતાં પણ હું ઈસુમાં પરમ પવિત્ર પરમેશ્વરને અબ્બા બાપ કહીને ફક્ત હાક નથી મારી શકતો, પણ હવે તો હું એને ભેટી શકું છું, એને પામી શકું છું, એને અનુભવી શકું છું, એને સાક્ષાત જોઈ શકું છું. ઈસુ મહા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મારા તમામ પાપની માફી મને મળે છે. મારા તમામ પાપ જ્યારે હું ઈસુ પર નાખી દઉં છું ત્યારે ઈસુ કહે છે કે તું હવે મારા લોહીથી શુદ્ધ થયેલો છે અને પિતાની પાસે તું જઈ શકે છે. કેમ કે એ મારો પિતા છે, એ હવે તારો પિતા છે. એ મારો દેવ છે, હવે એ તારો દેવ છે. અને તું મારું નામ દઈને એને બૂમ માર
કે હે પિતા, ઈસુના નામમાં હું તારી પાસે આવું છું. અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈસુના નામમાં જઈએ છીએ, કેમ કે આપણી લાયકાત નથી કે પરમ પવિત્ર પરમેશ્વરની આગળ જઈ શકીએ. આપણે તો પાપી છીએ, પણ આપણા પાપ ઈસુ પર નાખવાના લીધે આપણે ઈસુના નામનો દાવો કરીએ છીએ કે હે પરમ પવિત્ર પરમેશ્વર, ઈસુના નામમાં તારી પાસે આવીએ છીએ. અને પિતા પોતાના એકના એક પુત્ર ઈસુના નામમાં આપણા માટે દરવાજો ખોલીને એમ કહે છે કે તું ઈસુ, કે જેના પર તે તારા પાપનો ભાર નાખી દીધો છે, એના નામમાં આવ્યો છે, તો તું આજથી મારો સંતાન, મારું બાળક છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પવિત્ર આત્માના સામર્થ્યથી ઈસુના નામમાં એ પિતાને આપણે પામી શકીએ છીએ. હિમાંશુભાઈ, ઝડપથી, સમય પૂરો થાય છે. માફ કરજો, સમયના અભાવે આપણે થોડીક સ્લાઇડો ઝડપથી આગળ જવા દો. નેક્સ્ટ. ખાલી મુદ્દા હું તમારી આગળ મૂકી દઈશ. પ્રાર્થના કેમ નથી સંભળાતી, ઝડપથી લઈ લેજો છેલ્લી સ્લાઇડ સુધી. આ કદાચ તમે પીપીટી મેળવી શકો છો. પણ પ્રભુમાં પ્રિય વાલાઓ, મારે આપ સર્વને આજે માથી 6 અને 9 દ્વારા એક બાબત કહેવાની, કે ફક્ત ઈસુ બાપ, મમ આપ્યું, આભાર, આમેન, એ પ્રાર્થના નથી. એ તો કોઈ મંત્ર જાપ થયો કે જે કોઈ કંઈ શીખવાડ્યું છે. પોપટ પણ તમે એને શીખવાડશો એ શબ્દ બોલશે. શશિકાંત સાહેબનો ડોગી હાલેલુયાનું ગીત ગાય એટલે તરત બોલે છે. એ પ્રાર્થના નથી, કેમ કે એ ઈશ્વર સાથેના સંબંધમાં નથી. પ્રાર્થના તો વાતચીત છે, અને વાતચીતનો પહેલો નિયમ સંબંધ હોવો જોઈએ. સંબંધ વગર વાતચીત નથી. અને એ પરમપિતા પરમેશ્વરની સાથે આપણો સંબંધ થઈ શકે છે જો આપણે ઈસુ પર વિશ્વાસ કરીને આપણા પાપ એના માથે નાખી દઈએ અને ઈશ્વરને કહીએ કે અબ્બા બાપ, તારું બાળક તારી પાસે આવે છે, અને હું જાણું છું તું આકાશમાં છે, સર્વ સમર્થ છે, તારાથી બધું જ થઈ શકે છે. આ પ્રાર્થના છે. ઘરે જઈને માથી 6 અને 9 આ કલમને તમે ફરી વાંચજો. બની શકે તો ક્યાંક લખી દેજો. બહુ જ ઉત્તેજન મળશે. પ્રભુ તમને કૃપા આપે.